હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રોને છે તે 2000નો હપ્તો છે તે 23મો હપ્તો ક્યારે આવશે અને તેને મેળવવા માટે હવે ઘણા નિયમોમાં ફેરફાર થઈ ગયો છે, તેના વિશે વાત કરવી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહ્યો અને અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છે તે વધુમાં વધુને શેર કરી દેજો, જેથી કરીને છે તમામ ખેડૂત મિત્રોને છે તે 2000નો હપ્તો ક્યારે મળશે એની જાણ થાય અને 2000ના હપ્તામાં જે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે માહિતી મળે. તો ખાસ કરીને સરકાર દ્વારા છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને ખાસ કરીને સરકાર દ્વારા છે તે અવનવા 2000ના હપ્તા માટે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા માટે નિયમો બહાર પાડવામાં આવતા, ત્યારે હવે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. ખાસ કરીને છે તે હવે તમારે છે કેવાયસી તો કરાવતા હતા, પરંતુ એમાં પણ નવી અપડેટ આપવામાં આવી છે. ખાસ કરીને છે તે ફેસ આઈડીથી કેવાયસી કરાવવાનું રહેશે, એટલે કે જે આધાર કાર્ડના નંબર નાખીને જે ફેસ દ્વારા ફોટો લેવામાં આવશે ત્યાર પછી છે તે કેવાયસી થઈ જાય તેવી નવી અપડેટ લેવામાં આવી છે. અને ખાસ દ્વારા જે ગુજરાતની અંદર અને ખાસ કરીને વિવિધ જગ્યાએ જે ખોટી રીતે ખેડૂત મિત્રો છે તે 2000નો હપ્તો લઈ રહ્યા છે, તેના કારણે છે તે આવી એક્શન લેવામાં આવી છે. ખાસ કરીને જે ખેડૂત મિત્રો ખોટી રીતે આવા હપ્તો લેતા હોય અથવા તો એક કરતાં વધુ રીતે હપ્તો લેતા હોય, સરકારી નોકરી હોય અથવા તો વધુ પડતી જમીન હોય, તેના હપ્તા પણ બંધ થઈ જાય તેવું પણ સરકાર દ્વારા જાણવામાં મળી રહ્યું છે માહિતી પ્રમાણે. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કેવાયસી ફેસ દ્વારા જે કરવામાં આવે છે તે બાકી હોય તે પહેલાં કરી દીધો, નહીંતર તમારો પણ 23મો હપ્તો છે તે રોકાઈ જશે. 23મો હપ્તો મેળવવા માટે તમારે કેવાયસી અને ફેસ દ્વારા જે કરવામાં આવે છે તે ખાસ કરીને જરૂરી છે મિત્રો. તો આ રીતે તમે પણ જો હજી થોડાક દિવસ એટલે કે 30 જૂન સુધી છે તે કેવાયસી કરવામાં આવશે, ત્યાર પછી છે તે કેવાયસી બંધ થઈ જાય. તો જલ્દી તમારે પણ બાકી હોય તો પહેલાં 23મો હપ્તા પહેલાં મેળવી લેજો. તો ખાસ કરીને હવે જણાવીએ કે ખેડૂત મિત્રોને છે તે 22 હપ્તા 2000ના મળી ગયા છે. હવે 23મા હપ્તાની ખેડૂત મિત્રોની રાહ જોવા મળી રહી છે અને ખાસ કરીને સરકાર દ્વારા છે તે આ યોજના છે તે ખેડૂતને આર્થિક સહાય કરવા માટે 2000નો હપ્તો આપવામાં આવશે. હવે 23મા હપ્તાની વાત કરીએ તો ખાસ કરીને કોઈ તારીખ ફિક્સ નથી નક્કી કરવામાં આવી, પરંતુ ખાસ કરીને જુલાઈના અંતમાં એટલે કે 6ઠા મહિનાના અંતની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મીડિયાના અને સોશિયલ મીડિયાના આધાર પ્રમાણે વાત કરીએ તો જે 6ઠા મહિનાની એન્ડની અંદર આવી શકે તેવી માહિતી મળી રહી છે. ખાસ કરીને 6ઠા મહિનાની છેલ્લા પખવાડિયાની અંદર એટલે કે છેલ્લા અઠવાડિયામાં અથવા તો 7મા મહિનાની શરૂઆતમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને છે તે પીએમ કિસાન સન્માન નિધિનો 2000નો હપ્તો છે 4 મહિનાના વેળા આપવામાં આવશે, ત્યારે મળતી માહિતીની અંદર વાત કરીએ તો જે 6ઠા મહિનાના એન્ડની અંદર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો હજી તમારે પણ જો 23મા હપ્તા માટે કોઈ કેવાયસીના કામ બાકી હોય તો પૂરતા કરાવી લેજો, નકર તમારે પણ 23મો હપ્તો છે તે અટવાઈ જશે. ખાસ કરીને આ વિડીયો છે તે વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરી 23મા હપ્તા માટે તમામ ખેડૂત મિત્રોને જે કેવાયસી બાકી છે તે થઈ જાય અને સંપૂર્ણ છે તે ડોક્યુમેન્ટના જે પણ કામ બાકી હોય કેવાયસીના અથવા તો બીજા કોઈ બેંકને લગતા તે પૂરા કરી દે, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને છે તે 2000નો હપ્તો મળી જાય અને કોઈ ખેડૂત મિત્રો છે તે 2000ના હપ્તાના વંચિત ન રહે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો.